જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે. આ બંનેની સિસ્ટમને કારણે ગુજરાતમાં કેવી અસર જોવા મળશે? ગુજરાતની અંદર હવે ઠંડીમાં મોટો વધારો થાય તેવી સંભાવના. ગઈકાલના રોજમાં 7 ડિગ્રી સેલ્સિયસ સુધી નલિયામાં તાપમાન નોંધાયું હતું અને કડકડતી ઠંડી જોવા મળી હતી. હજુ પણ ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. હવે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? અમુક વાદળો પણ અઠવાડિયા દરમિયાન જોવા મળશે, તેની પણ અપડેટ અને સાથે જ પવનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ખાસ કરીને ઠંડી જોવા મળી રહી છે, કારણ કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાંથી જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD પસાર થઈ રહ્યું છે. સાથે જ ઘણા બધા પહાડી પ્રદેશો તેમજ રાજ્યોની અંદર ભારે હિમવર્ષા જોવા મળી છે. તેમજ દિલ્હી, હરિયાણા, પંજાબ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ સહિતના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે અત્યારે ઉત્તર ભારતના પવનો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે અને એ પણ ઠંડા પવનો આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં એકાએક ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં આગામી 2 દિવસની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે. તે હવે મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈને તે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી એટલે કે રાજ્યોમાંથી પસાર થશે અને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પહોંચે તેવી સંભાવના છે. પરંતુ ગુજરાતમાં તેનો હાલ કોઈ ખતરો જણાતો નથી. ફક્ત એ સિસ્ટમ દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વરસાદ લાવે તેવી સંભાવના રહેલી છે. તો ઉપર ઉત્તર ભારત અને નીચે દક્ષિણ ભારત બંને તરફ સિસ્ટમની અસરના કારણે વરસાદ થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને 10 થી લઈને 15 ડિસેમ્બર દરમિયાન મોટાભાગના ઉત્તરના ભાગો અને કચ્છના ભાગો જેમાં નલિયા, ભુજ, ભચાઉ, રાપર, અડેસર એ વિસ્તાર, ઉત્તરની અંદર થરાદ, ધાનેરા, ભાંભર, સુઈગામ, રાધનપુર, પાટણ, મહેસાણા, ઈડર, વડાલી, ડીસા, અંબાજી, જે સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર છે, તેમજ પૂર્વના વિસ્તારો જેમ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર તાપમાનનો પારો 10 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ગઈકાલના રોજમાં નલિયા, નર્મદા જેવા ભાગોની અંદર તાપમાન એકંદરે નીચું જોવા મળ્યું હતું અને 7.5 ડિગ્રી સેલ્સિયસ સુધી રાત્રિનું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તે મુજબ હવે પણ આગામી 5 દિવસ દરમિયાન નોંધપાત્ર રીતે તાપમાન હજુ પણ ઘણા વિસ્તારની અંદર નીચું આવે તેવી શક્યતા રહેલી છે. બાકી મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો હોય, અન્ય જિલ્લાઓ હોય, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા હોય, ત્યાં હળવા વાદળો જોવા મળી શકે છે હજુ પણ અઠવાડિયા દરમિયાન. તેમજ આપણે ગઈકાલના વિડીયોની અંદર માહિતી આપી હતી તે પ્રમાણે કે પવનની ગતિ ગઈકાલથી વધશે. તે મુજબ આજથી વાત કરીએ તો ગઈકાલના રોજથી પવનની ગતિમાં ઘણો બધો વધારો જોવા મળી રહ્યો છે અને અમુક વિસ્તારની અંદર સારા એવા પવન 20 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને એ પણ ઠંડા. એટલે બપોર દરમિયાન પણ સારી એવી ઠંડી જોવા મળી રહી છે. તેમજ હવે જે વિસ્તારોમાં ઠંડી જોવા મળશે તે રાત્રિ દરમિયાન અને વહેલી સવારે એકદમ કોલ્ડ વેવ હોય એવો માહોલ સર્જાય તેવી સંભાવના રહેલી છે, કારણ કે તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જવાનું જોવા મળી રહ્યું છે. એટલા માટે ઠંડીનું પ્રમાણ વધી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણના ભાગોની અંદર પણ તાપમાન 12 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે. અમુક ભાગોની અંદર તેના કરતાં પણ નીચું તાપમાન જોવા મળે આ 5 દિવસ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. ગુજરાતમાં હાલ માવઠાની હમણાં કોઈ સંભાવના નથી. જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ પણ ગુજરાતથી ઘણી દૂર રહેવાની છે, જેના કારણે ગુજરાતમાં તેની કોઈ અસર નહીં જોવા મળે. હા, ચોક્કસપણે ગુજરાતમાં હજુ અઠવાડિયા દરમિયાન ઊંચા હાઈ લેવલના વાદળો જોવા મળશે અને કસરૂપી વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતની અંદર માવઠું થાય તેવા પણ સંજોગો જણાઈ રહ્યા નથી. એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવા જરૂર નથી. ચોક્કસપણે ઠંડીઓ વધતી જોવા મળી શકે છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.